અમદાવાદના લિંબાયત વિસ્તારના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોનમાં શ્રી ડેપ્યુટી કમિશનર સાહેબ અને શ્રી કાર્યપાલક ઇજનેરને લિંબાયત કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સુરત શહેરના પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂત, રઈસભાઈ શેખ, જમાલ અંસારી, શૈલેષ રાયકા, કેસર અલી પીરજાદા, ઇમ્તિયાજ અલીફવાલા, નાસિર સિમેન્ટવાલા, મકસૂદ મિર્જા, આશિફ અંસારી કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા, જેમાં વોર્ડ નંબર 18, 25 અને અન્ય તેમજ મદીના મસ્જિદ વિસ્તાર, ઈચ્છાબા સોસાયટી, ભાવનાનગર, ગોવિંદનગર, તાજ રેસિડેન્સી, પદ્માવતી સોસાયટી, મારુતિનગર, રુસ્તમ પાર્ક, અંબાનગર, સરદારનગર, મહાપ્રભુનગર, સંજયનગર, સર્વેક્ષણ નંબર 19-20-1, મઝદા પાર્ક, રતનજીનગર, પ્રતાપનગર, રેલ રાહત કોલોની, આઝાદ ચોક, મીઠીખાડી વિસ્તાર, કમરૂનગર વિસ્તાર. ઉપરોક્ત સોસાયટીમાં ગટરોની સાફ સફાઈ તથા ડ્રેનેજની સાફ સફાઈ તથા સોસાયટીના આંતરિક રોડ રસ્તાઓ બનાવી તેમજ સોસાયટીમાં જંતુનાશક દવાઓનું છંટકાવ કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે. જો આપ સાહેબ તાત્કાલિક ધોરણે ન કરાવ્યો તો અમો ટૂંક સમયમાં સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયત ખાતે આંદોલન કરી ધરણા પ્રદર્શન કરીશું, જેથી વોર્ડમાં અલગ અલગ સોસાયટીમાં રહેતા આવેલા તમામ સોસાયટીના લોકો રોડ રસ્તા તેમજ ગટર ઉભરાતી હોવાના કારણે ખૂબ જ પરેશાન અને મજકૂર સોસાયટીઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય વધી ગયેલ છે, જેથી આપ સાહેબને સોસાયટીમાં ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓ બનાવી તેમજ ગટરોની તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરાવવા આપ સાહેબને નમ્ર વિનંતી છે. જો તાત્કાલિક ધોરણે રોડ રસ્તા નહીં બને અને ગટરોની સાફ સફાઈ ન થાય તો અમે ટૂંક સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. બ્યુરો રિપોર્ટ બાય